જેટલા આયા તો વેરશીરોમ ને જલારોમ ને અમે તો હવારાની વાટ જોઈ રહ્યા છે તમારી. તો તમે હવે કેટલા આયા? તમે કહો કે પાટણ હાઈવે તે અમે બાઈકો લઈને આવો છો તો અમે તો અમારા નાનો ભાઈ અર્જણભાઈ ને અમે આજ તો સવારેની મગફળી ખરપા રહ્યા છે અને હવે એક ટુકડું ખરપી રહ્યા છે અને બીજા ટુકડામાં 2-4 ઓટાની વાર છે. મગફળી હારી હળી હો ડ્રાઈવર કેટલી મહેનત કે આ તો કેટલી વાર રાખવી પડે અમે છે. હવારોના ગોચામ થાક્યા ડ્રાઈવર તમને મારે મોણેકપુરામાં 4 ટ્રેક્ટર છે પણ ફર્સ્ટ નંબર મારો આવે છે. નાના જબર હળી હો જબર નાના મોટું કોઈ કામ કાજ હોય તો મને અડધી રાતનો તમે ફોન કરજો. અમારે 2 વીઘા હળાવાની છે તો સાહેબ આવી જાય ને આપણે ચો ના હે. કેમ કે અમે તો ગોતા હવારોથી તમને આયા જ છે ને જબર હળી હો તમે જુઓ પણ જોર- મગફળી, હા, હા, જોર જબર. બચેલો છે. ના ના મસ્ત મગફળી હું મારું વ્યવસ્થિત પણ સારું કરું છું. તો આપણે 2 વીઘા હળાવી છે તો તમે તાર કોણ અત્યારે કોઈ વ્યવસ્થિત એકદમ હળશો અત્યારે કોઈ અત્યારે હવારે તમારે આવે ને અમે પૂછતા પૂછતા કલાકના આયા છે. ડબલ પૈસા હાલશે અમે ના, ના, કાકા. અને રમણ ભમણ તમે હળશો તો અમે પૈસા હાલવા ને. નહીં. તમે તાર ખરી જેવું વાત કોમ છે. એવું પૈસા આપજો. ઓય, આપણે 2 વીઘા મગફળી હળાવી છે હા બરાબર આ ભાઈ આ લઈ ડ્રાઈવર જપરા. સાહેબ હારા છે હા જોરદાર હોશિયાર છે પાછા. હોશિયાર જબર છે હો મણિપુરાનું ટ્રેક્ટર ઓહો, છે આવી આપણે મગફળી તો મજા આપણે હતા. કોઈ હળતો જ નહીં મોણેકપુરા જેવું આ ડ્રાઈવર જબર હળે જોરદાર એ કે આપણે ઈને જ બોલાવી હા જરા. ઈયોને જ આ તો હા. આપે હવારાના ગોતતા નહીં ડ્રાઈવર સાહેબ ને હા ગોતા છે. તો હેડો આપણે ક્ષેત્રમાં જાઓ હા અને ડ્રાઈવર સાહેબ ને લઈ જાઓ ટ્રેક્ટર જો છે ડ્રાઈવર સાહેબ તમારું ટ્રેક્ટર એની મુલાકાત લઈ રહી હેડો. હેડો હેડો આપણે લઈ દો હવે આ વેરશીરોમની વાત આવા માણસો હોય કઈ ફરી જાય ચાલે છે કઈ ફરી જાય કપાસ જબર આજે હોય લે ભાઈ મગફળી લે મગફળી લ્યા હું તો ભૂલી ગયો મગફળી છે એટલે અમે તો બધા ખેતી કરી નહીં કે એટલે મગફળીમાં ખેતી એટલે આ વાઢવાનું ઓમ વઢાય કેમ કેમ વઢાય લે ભાઈ અલ્યા ઉખડવરાય. ઉખડવાળી પડે હા પણ હલ્યું છે એક નંબર હો ભાઈ ટ્રેક્ટરથી રોપથી મારું બેટું જબર હલ્યું છો હો. આ કોર્સ તો મારા બેટા જબર પડ્યા છે હોય એક જોનો વરસાદ આવી ગયો હોત ને તો મજા આવી જત પણ વરસાદ મારો બેટો આવતો નહીં હવે મારે જવું પડશે વેરશીરામભાઈ થોડું કહેવું પડશે મારે કે તમે મારે હંગાત કેમ ના કર્યો લે વેરશીરામ હા પણ તમારે ધડો ના થાય હો. ચમ તમે તો મતલબી માણસો લાગ્યા ત્યાંને એટલે આપણે મતલબ હંગાત કરવો પડે મારે હેડતો આવવું પડ્યું કેટલી વાત હા, જોઈ તમે અમે શેમાં તો. આયા અમે ગાડી લઈને આયા તમારી વાત હેડતો જોઈ. આવ્યો પેલો એક ભાઈ હતો કે લે મેં કીધું લઈ જા હું થોડો ફગ્યો કે અને મારા બેટે મને નાડી તો હું ખોટમાં પડતો આવ્યો પણ ડ્રાઈવર કેટલી ઘણા વાત જોવે ટ્રેક્ટર વાળા પર ખોટી ના થાય ને પછી આપણે તમે આવું તો ના કરે પણ વેચીરો મેં આપણી ભેળા જતા હોય તમને ફોન અમને કર્યો લઈ જા તમે- અમને લઈ જવા પડે તમારે હોય પણ તમે મને તમે ફોન ફરવા કર્યો જતા રહો છો, ફોન કર્યો કોઈ વળતો ફોન કર્યો કે સ્વિચ આવ્યો હા. આવા માણસો છે સ્વિચ તો ઓફ સ્વિચ કર્યો ઓફ હોય, તમારો સ્વિચ ઓફ ફોન કોણ કર્યો તમારો સ્વિચ ઓફ ફોન હા. આવ્યો ગોવિંદરામ, તમે જેને વળવું બોલો પાછા ના 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 ઓળો કોઈને અમે નહીં બોલતા તમારે ઘણી વાત જોઈ તમારો ફોન કર્યો તમારો સ્વિચ ઓફ બોલતો તમે સાંભળી મુઠા કાલ કરી દો અલ્યા, તમારે તો રાહ જોઈ અમે ના, થાક્યા. સારી કેવા મોટા દે? આયા જ વાત ના. જોઈ કેટલી તમે અમારા હંગાત ના કરે પણ સારું હા. કોક દાડો વાત તો આપણે મગફળી હરાવવાની છે સારી તારે વાઈ છે ઓય ચાણ વાઈ હમણાં 2 વીઘા વાઈ છે એટલે તાણ અમે તો હારું કેવા અમને તો ખબર ના પડી તો હું નેટતો તો અહીંયા મારે ખરપાવી તમારે છે. અને કેટલી છે? મને આખી નાખી આવી જતી હું લઈ દઉં તમારે હાલજોરી. કેટલી છે? હે હાલજોરી ડાયરેક્ટ ખવાય ડાયરેક્ટ ના ખવાય ઉખાડીને ખવરાય એમ ઓય એટલે મેં કીધું ડાયરેક્ટ ખવાતી છે ડાયરેક્ટ ના ખવરાય હે? ડાયરેક્ટ તો અમે કીધું ભાઈ, અમે તો ખેતી બેતી કરતા નહીં અમારે મને કીધું ખેતરમાં હું કાઢીને આમ ખાઈ હા. આમ ખાઈ જવાની ઈ તો ભેખ હોય આમ તો હે? ભેંસ હોય યસ ભાઈ ઓય ના ખાય ના મોણા તો ઉખાડીને ખવાય દોણા એવું છે ઓય હા નકશે હારું હેડો તો, ખાવી હારું પડે. તમે મને ના લઈ ગયા પણ હોરે તું કોક દાડો હા મારી ભૂલ થઈ ગઈ હે? હવે લઈ જા તો લઈ જવા પડશે હવે પાછું લઈ જા લઈ એ જા. મોણસની થોડી કદર કરવી પડે ના વાત માણસ છે ને તમે કેટલા ભાવથી મને ફોન કર્યો પણ તમે ના લઈ જાય મને કેટલું ખોટું લાગ્યું મારું બેટું પછી પણ હું થોડી યાદ ના વાર આવ્યો. તમે વાર કરી કે એ કે આપણે જતા તો હવે આપણે કોઈ ભાઈ ઉભા થઈ હા એ પૂછી લે પૂછો રમેશ. ભાઈ એવો માવો બોલો મહેમાન. આપણે રમેશરામના ઘેર જવું છે આ વાટી વાટી હેડ્યા તો મારી બેઠા છે જાય. આ મારો બેટો લેબડો જબર મોટો છે લ્યા ના લેબડો ને આ રસ્તે તો મોરે આગળ એમનું ઘર આવે છે. આનો લેબડો છે ઓય લેબડો છે ગોગાનું મંદિર છે અહીંયા. હે ઓય હાડું કરજો ગોગા જય હાડો તો. ગોગા. ગોગાનું મંદિર છે પેલું લેબડો તો ગોગાના પ્રતાપી પાછો હા જરસીરામ સાચી વાત હે આ ગોગાના પ્રતાપી જો અમારો બેટો લ્યા ભાઈ આવ્યું છે લીલા લહેર છે આ વડ છે વડ વજ વજ છે વજ આ વડ કેવરે વડ કેવરે વજ વજ વડ કહેવાય ઓય. મેં કીધું વડ કહેવાતી છે વડ હા. અને આ આ આને શું કહેવાય
એ આ જૂનો આ મને લાગે જૂનો કૂવો છે રે હા એ પેલા ના ગાડીમાં આમ દોરડું ખેંચતા ખબર આમ પાણી ગાંઠતા પણ હવે જમાનો આવ્યો જેવો ડાયરેક્ટ ફોડું પાડવાનું તરત કોસો આમ ચકલી દબાઈ ચાકરી દબાઈ હડો ભાઈ રમેશ રોમાં આયા છે કે નહીં આયા હા એ આવરા રામ 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 જય ગોગા જય ગોગા આ ગુગે પછી લાગો બરા જય મારા ગોગા હારું એ મારા બાપા ગુગા યાદ રાખજે મારા એટલે મને ભૂત કાઢું મોરા પ્રભુ આ બૂટ કાઢી અને ગુગે કાઢી? પછી લાગો રા જય મારા ગોગા જો ભાઈ આજો આસા પાલો છો ઓય આસા બાલા જબર છો જબરો જબર છે આ મોસા દેવામાં પાણી પાવું તમને હા આ મોસા બેઠો હું તો આહા બેસીરો હા બોલો લો જો લો પાણી પીવો હા ટાટા થો પાણી પીલો ખો ટાટા થો આહા જો શીરો પાણી પીવો તમે તો ઘણા દાડી ભૂલા પડ્યા અમે વેક્સિન અમને ફોન કર્યો હા મેં કીધું લાવો આપ તો રમેશ રોમના હમાસર લઈ આવો હા હા બરાબર અને ટ્રેક્ટર ને મારે પેલું મગફળી હળવી હતી કે હા એટલે હું થોડું કહેવા આવ્યો હતો બરાબર એટલે તમારો ટ્રેક્ટર પ્રખ્યાત લાગ્યા છે મને આખા મલેપુરા પેલો નંબર છે હે હા પેલો અને મારું ટ્રેક્ટર નવા જમાનાનું આવ્યું છે પહેલા મોટા મોટા હતા હા, અને પહેલા હવે પહેલા શું હતું ખબર છે હા બે બળદ રાખતા અને બસમાં રાખતા પેલું રોપડી રોપડી એટલે મારું બેટું હવે બળદે નહીં હા હા આ જો બળદને શાંતિ થઈ ગઈ બળદિયા શાંતિ થઈ હા અને આપણે જીવાડે જીવાડે વાત હે સાચી છે મારું બેટું કેવું ટ્રેક્ટર કહું તાર નામ જબરું છે હે હા જીવો ને જીવાડે આપણે ખરી ટ્રેક્ટર પર નભાનું આપણે હા હે સાચી વાત છે અને અલ્યા ગાય બાય જોવી છે મારે હે હા ગાય જોવી છે ગાય જોવી છે, ગાય વેચવાની હોય તો એ આવો, જોવી. આવો. એ ગોમડો માયા એટલે તમે તો લેટ પડ્યા હે થોડું કામ હતું કે એટલે થોડોક લેટ થઈ ગયો હાલ ફીરકો વાતો બે હોડ કશો વાતો નહીં હા અને કેમ શકો મજા 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 હો છોકરા બોકરા મજા બધાય મજા એમ હો સાપરા પર સાપરું સાપરા ઉપર સાપરું બરાબર આ ગોવિંદ તમને પાણી પીવા જો પેલો રામ 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 હે રામ રામ ગોવિંદભાઈ એટલે બુલેટ ડબલ લાવી છે હા 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 આ બુલેટ લાવી છે લ્યા ટેન્ડર છે ટેન્ડર પેન્ડર હા પેન્ડર કેવું આવે એ ટેન્ડર આ પડ્યું એવું આમ તો બુલેટ આમ તો બુલેટ જેવું લાગે એ બુલેટ જર્સી થી બીજું હા પેલો ગોળ ફોડાળો ગોળ ફોડાળું આવે હા. કોઈ બુલેટ આવે હા. હવે અમારે તમારે ટ્રેક્ટર જોવા જવું છે હવે ગોવિંદભાઈ હા આપણે જલારોમાં ટ્રેક્ટર આ કટકો આપણે મગફળી ખરપી છે ઓય. અને આ બીજા કટકામાં આપણે જ્યુસે હે? એટલે પાણી બીજું આપણે પી રહ્યા આપણે ટ્રેક્ટર આપણે ખડો હોય છે હા હવે ખરપી હવે રહ્યા જઈ આવો હેડો હવે ખરપી રહેવા શું છે કે વાહ. પછી તમારે રામ રામ આજી ગાય છે વાહ, જી ગાય કેવડાવવા શંકર શંકર હા કેટલી કિંમત છે કિંમત તો 60,000 કરું છું. અલ્યા એ હાય થતા હોય એ ફોન કરો લે એ તો પણ સાતું હોય તો કરવાનું હોય કે હાય થતા કેટલું દૂધ કેટલું હાલે દૂધ તો 5 લીટર આલે શકે 5 લીટર કેટલા પેટ આવે આવે છે 3 ને 4 ને એવા પગાર તો આવતો હશે મારો બેટો હા આવે પગાર તો આવે હારો મારો અને પેલી તો ગાય એ શંકરી છે શંકરી છે એ હમણાં દૂધમાં પડી હશે કોણ હમણાં પડી એમ હોય બાખડા છે બરાબર મારું પેલું લીલું સમજો વરસાદ આવે ને તો પણ ઢોરા ને બધું જોવે કે મારે હવે તમે સમજીને કહેતું કે હમ. તો હું આવ્યો હતો પણ તમારે કહેવા આવ્યો તો કે હા અરે મને વળી ગમી જી એમ હવે બરોબર ટ્રેક્ટર એ તો મારા છોકરા પૂછવું પડશે ક્યાં હા હળવાનું કેવા આવ્યા હતા હવે હળવણ કહેવા આવ્યા તો બધા ગાયનો મને એ બેહી ગયું બરોબર બરાબર છે કે બરોબર પણ મને આ યાદ નહીં ગયું હા એ તો વાર પૈસા નહીં હાલો તો હવે આપણે હળવણ કી આવ હેડો હાલો. એટલે ટ્રેક્ટર વાળા ભાઈ ચાલુ. આ ટ્રેક્ટર તો પણ લાઈ દે શું છે હળવાનું હે 800 કેવું 800 એક નંબર જોવું પડે જોવું પડે અમે જોઈ લઉં જોવું હો હેડવાજો હું જોઉં હેડવાજો મગફળી તમારે વળાય છે અબડ્યું શું કહેતો હતો મારે રેગણો હળવો છે રેગણો હળીશો રેગણો હળાઈ અને પેલો કે રેગણો હળાઈ અને એ ગણ જે મારે હળવી છે એમ? હે? કેમ? ના હળાઈનું કારણ શું? એટલે બે આપણે ફૂલેવાળો હળવું હોય તો? ફૂલેવાળો હળાય ના હળાય? હા જો, અરે હળીને આયા. હે? ફૂલેવાળો હળાય.
ઈ તો ના જવાય એક પ્લેટ આખું આખું હાડું પડે હાડું ના આવે આખું આખું કાઢું બીજી વસ્તુ આખું ના કઢાવવા. આખું આખું કાઢી ચાલે એના ઉપર તો કામ તો એમાં કરે. એક પ્લેટ ના પડે ડાયરેક્ટ હા. અને બીજી વિકેટ લો નવું છે ટ્રેક્ટર નવું છે આ જુઓ આવ્યો છે. આ ટ્રેક્ટર નવું જીવો આ જીવો ભાઈ થઈ ગયા ઈ રે આ ઈ જીવો કે આપણે જીવાડી પાસે જીવાડે. ટ્રેક્ટર ઉપર જીવવાનું હા. જો પેલા ગાડીયાને શું હતું ખબર છે જે બળદિયા હતા અને બસમાં હતું પેલું ખરપડી હતી અને હવે તો હાર્યું આવ્યું મારું બેટું કલાકના 700 બે કલાક એટલે 1400 સારો છે મારો બેટો હો. મારે ટ્રેક્ટર લાવવું પડશે તો હેડવાય એટલું આખું હેડો બધાને ગીઓમાં મળ્યો કે? હા હવે બળદિયા નહીં મળતા હા. હું કહી દઉં હો હું કહી દઉં હા જવા જો યા મારું બેટું ખબર હેડે તો યા કેમ આમ કરી તો નહીં ઉભા કરો યા ભાઈ તમે આવું કરાવીએ ના નહીં તો વાજી તો નહીં પણ આ ભાઈ તો મને કહી તો ખરે ને આવો ખાય તો અયા અમે હતી. એટલે કિસ્મતે બેઠો તો કિસ્મતે બેઠો તો પેરસેરામ મારે ધાર વઢાવી છે મજૂર મળતા નહીં મજૂર પણ હજી તો આવડી તો દાદ ના વટાવરા. કેમ કે હમણાં પૈસા ખૂટ્યા છે કે એટલે ઓવે, માધનમાં ઓવે, ભરાવો તો તમારે- કોણ પૈસા આવે કે માધનમાં ભરાવી પણ થોડીક મોટી થાવી જોઈએ ને તો વટાવરાય. પણ મજૂર મળ્યા હોય તો મારે તો હાલ પૈસાનું બહુ કાઠું છે તો હવે મને પર આમ ટ્રેક્ટર છે રમેશજી ને અર્જનજી ને એમ? લાવારો જબર વાટે છે સાહેબ. સારું તો બોલાવો ફોન કરજો તમે નંબર કઈ પાસે તો ફોન કરે કોન્ટેક્ટ કરે તમારા આપણે. ફોનમાં ફોન નંબર નહીં હા નંબર અહીંનો હોય તો available ચેક છે. કરો કે મારે બરાબર કેમ કે છે. હમણાં બહુ કાઠા મળ્યો કાઠું આવી ગયું છે ને તમે ફોન કરો હા ફોન કરું હા કેમ કે મારે હમણાં વાપરવા રૂપિયો નહીં હા હા ભાઈ હું ફોન કરું છે. કેમ કે મારે વરીને લાવવું તો પડે ને છેમો કોઈ ખરી વાત. કરિયાણું ખાવાય નહીં ઘરમાં દોડોય નહીં બહાર હલો હા ચાર વાટવી છે થોડીક 5 વીઘા જેવી છે. શું લ્યો છો કલાકે શું લ્યો છો? હલો હા મગફળી ખરબતા હતા અને હવે ખરતી રહ્યા છે એટલે હવે કીધું ઘરાહોમાં અમારે જવું છે અને તમે કેટલા છો સાર વઢાવાઈ હોય તો આપણે અર્જણ ભુવાના ટ્રેક્ટર છે સુપર હિટ બરાબર છે એટલે તમે પેલા આપણે હારું ભરું આપણે થઈને ફોન કરો બરાબર છે એટલે આપણે તાત્કાલિક જેમ કે તમે મજૂર જ છીએ તો 4-5 દાડા કે 10 દાડા જેવા નીકળી જાય એટલે આ ટ્રેક્ટર એકી ટકમાં તો વાઢી જાય અને કમ્પ્લેટ શ્રીરામ તમે ફોન કર્યો ઓય ફોન કર્યો. તે આવે છે ડ્રાઈવર હા હડો આપણે ભેગા થતા આવો. સારું હેડો આવે આપે છે. તો હેડો આવરા હા આવો આવો. એ આવો રામ રામ એ રામ ગોમ રામ 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 શાંતિ? આવો આ મજા પેલા અર્જન ભુવા છે ને એના ભાઈ છે રમેશજી. તે મારે જાર આ 4 વીઘા વઢાવી છે એમ હોય. વીઘા વઢાવી છે હોય બરોબર તો આપણે ટ્રેક્ટર છે હા. અને ઝાડ તો એક ટકમાં વાઢી નાખશે બરાબર અંતરા તમે શું મજૂર કરશો તો 500 દાડા મારું પણ થાશે મજૂરી આમ તો મોટો ખોળેમ થાય છે પણ કોઈ મજૂર મળતો જ નહીં અત્યારે મજૂરી કરવા કોઈ માંગતો જ વેરશીથી નથી. તમે ના કીધું કે મોની પર ટ્રેક્ટર છે ઓય તમે ગોવિંદ રોમની ના કહો કે મોની પર ટ્રેક્ટર છે આપણે ઝાડ વાઢવાનું કેમ કે હમણાં મારે કાંઠા મોયલું કાંઠું ઈ તો આવ્યું તમને- વઢાવી છે અલ્યા ભાઈ. કેમ કે મારે વાપરવા કશો રૂપિયો નહીં હા, ઘરમાં દોણા નહીં વાત સાચી. પણ મારે જોવાય કે ના જોવાય જો, હમ. જો, જો, ઝાડ ભાઈ. વધવા જે, ના હોય તો હું પૈસા મોં આલું. ના ના મારે તો વધવા જે અત્યાર ને તારે અત્યાર વઢાવી છે અત્યાર તો ના વઢાવરાય આવી જાત ચેણી પડે. તો એમ કરો તમે ઉસે ના હાલો મન હા હું આલો લે ઉસે ના હાલો. રૂપિયા. આ મારો બનાસકોઠો ખબર આવ્યું. મજા આવી ગઈ હો મજા આવી ગઈ બસ તારે હું વાજે તારે જ પૈસા આલ્યો હા ભાઈ એના વાંધે સિવાય હું તારા આલ્યો ને. ને વાજે તારે જ હવે પૈસા હું આલ્યો ના કે એના સિવાય હું આલો નહીં ને, જો તો ભાઈ, 2 મહિના વઢાય કે 4 મહિને એ તો વસે બધા તમારે તારા માગવું નહીં ને કેમ કે મારે મારે 100 કોઈ- વખત તમારે ને મારે ભેટારો થાય તારે- તમે કામે ઉઘરાણી કરો તો તો મેં મને છે સારું ને, લાગે ઝાડ નહીં. વાઢીને વેચી નાખજે.
તો બરાબર છે. બરાબર બરાબર હા. એ ગોવિંદરામ હા સારે આપણા વાઢીને વેચીને તુડા પાસે પૈસા આલવાના હા, બરાબર હા. તારે બધાય તમારા પૈસા ચૂકવી જોઈએ એટલી ઘડા નહીં માગા. એટલા દાડા તમારે ટક્કર ચાલવી એટલા દાડા પડશે તમારે હરિકૃષ્ણ મન કોઈ કેવું નહીં કશું ઝાર ઝારની વે ઝારનીને ગોંદરો બનાવતા હતા ઝેરી જાય છે પણ એ તમારે રાખવી હોય તો ને ઊભી છે. પણ માર તો હારી લ્યા, આ તો એની છે લ્યા. હા તારે એમ કહું છું ને. આ તો કોઈ કોમ ના આવે માર તો ચાલી મોટી જાય, માથડી જોવાય મારે ઢોરા થી પસા હે પસા ઢોલા છે તો આ તો આવી છે ને ઊભી ત્યાં તો રખાય. ગાય નો આંકડાય ઘણા છે હે વે એટલે બધા જોવું પડે કે જોવું પડે પણ તો મોટી થવા જો પેલી વળી થોડી તો ટક્કર ચાલો. મને કહેતું પાછા 5000 રૂપિયા આલ્યા છે હમણે ટકાયા છે. એમ હા તો આ તો એની પડે મને તો મોટી થવા જો. હા, મોટી તો થવા જાય તો દો. હું આવી લેવા હા અને જલારામ કેટલી ભેંસ્યો છે તબેલો છે આખો આ તબેલો છે 50 ગાયું છે તો સારું જોવે તમારે અને આખલાય છે 2-4 ઓહો જોયું કે તો એ તો વાત હતી. તો પણ અમે હું ઘણો ફરું છું એટલે મોટી સારી છે તમને ફોન કરાવી હા રમેશ રામ હા. મને ફોન કરી દો હો. તો હું તમારો ટ્રેક્ટર છે કે આ પેલો એમાં ભરાવશે ભરી હા તો પેલી લાવજો રી. આ ફોન કર્યું તમને બરાબર જબર ફોન કર્યું સારું. આ મારું બેટું ખાસી જાય છે આખો દાડી કેલું કાશી જાય. હવે આ તો મેં આવું સાદું છે એ તો થાય તારે. હા તમે આમ હેડો છો ઓવે. એ અત્યારે મોકજો બોલો છો તાર સાંભળી મોટા તાર ચમ હેડો છો તમે એમ હેડો છો આ કે તો હવે આ તો અમારી બેસી કરે છે જો ભાઈ અમે તો બેસી રહો તમે અમને આવી તમે જ બોલાવો અમે તો હવે હાવ નહીં અમારે તો ખાલી હા. આ તો અમે છે ને હા. અમારી એક્શન છે એવી અમે કોઈ પીતા બીતા નહીં પાછા બરોબર છે. તાર અમે તો વળી કીધું પીધેલા છે ના ના અમારે તો જુઓ ખેડથી અમારે આવું છે હા. અમે આવા રહેવાના જ છો એમ? સાંભળી બરાબર મોટા. બરોબર જો ભાઈ હવે બરાબર તારે શું કહેવાનું ચાલુ કર્યું પૂરું. જો ભાઈ ટ્રેક્ટર હવે કપા હળ્યા ભાઈ કપા હળ્યા અમારે મગફળી મગફળી હળી મગફળી હા, હળી. કમ્પ્લીટ આ complete જોઈ લો ને. એક નંબર હો ભાઈ ફેરવજો ભાઈ આમાં કા વિડિયો એક નંબર ફેરી છે જો આ છેડા પેલા છેડા મારું બેટું દબો હળે છો ભાઈ હરી કપા આપલો મગફળી મગફળી લ્યા મને મારું બેટું પીને કપા દિયા ગોવિંદો બહુ આયા છે એટલે મને ના, ના. એટલે આપણે 4 વીઘા કપા આપણે ખરપાનો એટલે તેમાં કપા હા ઈની મગજ ભર્યું મન હા 3203 ત્રણ મારો બેટો છધી માનો પ્રોગ્રામ જાય રે હા માં છધી માસતી અમીર ચુમરાની છધી હા હા ભાઈ ભાઈ ઈ નામે ટ્રેક્ટર છે ભાઈ હા, હા. લે ડ્રાઈવર ની મારી મુલાકાત કરી હા, કરો કરો. કરો કરો શું ડ્રાઈવર સાહેબ હા, સાહેબ, મજામાં છો? મજા? હા, જો એક નંબર કામ કર્યું ભાઈ અમારો બરાબર. કામ સારું કર્યું છે અને પૈસા તમને મળી જાય હા, કશો વાંધો નહીં. પૈસા હું મારે પગાર થવાનો દૂધનો અને એના વધારો આવવાનો છે બરાબર. આ શ્રાવણ મહિનો હા, હા. મારે લગભગ 60,000 પગાર આવે વધારો આવશે કે મહિનામાં હવે વધારો થાય હા હા એટલે હું અહીં નાખી દઉં હમ. બરાબર છે કે અને જલારામ હા. આ ડ્રાઈવરનો નંબર આપણે પૂછો તમે. ડ્રાઈવર તમારો નંબર બોલજો મારો નંબર 99245374. બરાબર હા. આ નંબર પર કોન્ટેક્ટ કરવાનો ભાઈ હા. જેને હળવું હોય કે હા. શીડવું હોય બરોબર કે બધું પાણી કામકાજ કરી આલીએ હા એક નંબર અને અને આ ચેનલ જહુમા ઓફિસર લાઈક અને શેર શેર કરજો જય માતાજી ખેડૂત મિત્રો આ જહુમાં ઓફિશિયલ છે એમને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો અને ખેડૂત વિશે આ વિડીયો બનાવ્યો છે બનાવ્યો છે. અને બીજી ચેનલ આપણે સિંગર રમેશ ઠાકોર એટલે લાઈક કરજો અને શેર કરો સબસ્ક્રાઇબ કરો મિત્રો ભૂલતા નહીં ભૂલતા તો નહીં આવો તમે આ support ટ્રેક્ટર નું ભૂલતા તો આપજો. નહીં અને અવારનવાર અમે ખેડૂત વિશે વિડીયા મેલા છે આ મારો બનાસકોઠો આ